એ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ ને એ જેનાથી બધા જ લોકો ગભરાય, થિયરી. સાહેબ સ્ટેટમાં દાખલા ગણતા આવડે, થિયરી નહીં આવડતી. એટલે બાપા થિયરી ઇઝી છે, એકદમ સરળ છે. અને એને પ્રૂવ કરવા માટે આજે આપણે બધી થિયરી લઈ લઈએ. 2018 થી લઈને 2023 સુધી, માર્ચ સુધી જે બી પૂછાયું બધું કવર. અને બધું ચોપડીનું, પાછું કશું ચોપડીની બહાર નહીં. જોતા જઈએ એક એક કરીને. તો પ્રશ્ન 4, 6, 10, 12, 13, 14 અને 15, 17 આ પ્રશ્નો એક્ઝામમાં પૂછાયા હતા. બધા જુદી જુદી જગ્યાએ. જો તમે પાછું અમુક લોકો કે સાહેબ આમ જોવા જઈએ ને તો કે આ થિયરી ક્યાં ક્યાંથી પૂછાય, બરાબર? તો આમ જોઈએ તો બધું એકમાંથી. ખાલી એક જ પ્રશ્ન એવો છે જે સીધો ચોપડીમાંથી ડાયરેક્ટ નથી. આ જુલાઈ 19 જે આના જેવો છે માટે આની જોડે લખી નાખી. પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરીને પૂછેલો છે, એના જેવો એક્ઝેક્ટ નથી. બાકીના બધા સેમ છે, એક્ઝેક્ટ, કોઈ ડિફરન્સ નહીં. અમુક કે સાહેબ આમાંથી જ પૂછાશે ને તો આ પ્રૂફ છે કે આમાંથી ના એ પૂછાય. વિચારવું પડે ક્યાંથી પૂછ્યું. હવે ફટાફટ સોલ્વ કરીએ એક એક પ્રશ્ન. અમુક તો તમને આવડે જ છે એટલે મેં ટૂંકમાં જ લખ્યું છે. જો બધા લેક્ચર જોયા હોય તો આ તો સરળ છે. તો ચોથા નંબરનો પ્રશ્ન છે, આધાર વર્ષ એટલે શું? હવે તમને વ્યાખ્યામાં જ શીખવાડ્યું. ચાલુ વર્ષની કિંમતને કોઈ ચોક્કસ વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે. એ ચોક્કસ વર્ષ જે છે એ ચોક્કસ વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. એટલે મેં ટૂંકમાં લખ્યું, નિશ્ચિત વર્ષ જેની સાથે સરખામણી કરવામાં આવે છે એ નિશ્ચિત વર્ષ એટલે આધાર વર્ષ. જો આધાર વર્ષની કિંમત નહીં, આધાર વર્ષની કિંમત હોય તો P0 કહેવાય. P1 ભાગ્યા P0 ગુણ્યા 100 સૂચકાંક. તો P0 એટલે આધાર વર્ષની કિંમત. અહીંયા પૂછે છે આધાર વર્ષ એટલે શું? તો જે વર્ષ સાથે સરખામણી થાય છે એ વર્ષને આધાર વર્ષ કહે. બધી પૂરું એક માર્ક. બીજો ઓગસ્ટ 20માં 6થા નંબરનો પ્રશ્ન પૂછાયો. મેં લાઈનમાં લીધું છે પ્રશ્ન, નહીં કે ક્યારે પૂછાયું હતું. સૂચકાંકની વ્યાખ્યા આપો. લ્યો, આપણા ચેપ્ટરની શરૂઆત જ વ્યાખ્યાથી થઈ હતી. ચાલુ વર્ષની કિંમતને કોઈ ચોક્કસ વર્ષની નિશ્ચિત ચોક્કસ વર્ષની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તેના સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે, આપેલ ચલની કિંમતનો સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે સૂચકાંક. સમજવા માટે, યાદ કરવા માટે. બાકી વ્યાખ્યાનો લેક્ચર છે જ, આખો ડિટેલમાં જોયો તો જોઈ શકો. નેક્સ્ટ 10મો પ્રશ્ન માર્ચ 22માં પૂછાયો હતો. શું હતું સાહેબ? સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો લોકો. આ એક લેક્ચરમાં નહીં શીખવાડ્યું, એક લેક્ચરમાં નહીં, અહીંયા જ શીખવાડું. સમય વિપર્યાય અને પદ વિપર્યાય આ બે મૂળભૂત પરીક્ષણો છે. આને ડિટેલમાં ભણશો તમે આગળ હાયર સ્ટડીમાં. આપણા કોર્સમાં અત્યારે છે નહીં. ખાલી પરીક્ષણોના નામ મહત્વના છે. સમય વિપર્યાય અને પદ વિપર્યાય. પછી આ બે નામ યાદ રાખવાના, ગોખી કાઢવાના. આને સમજવાનો કોઈ, હા સમજાઈ શકું છું પણ સમજવાનું નથી. પછી માર્ચ 22નો 12મો પ્રશ્ન મેં 21માં પૂછાયો. સૂચકાંક ₹500 છે. શું આ વાક્ય સાચું છે કે ખોટું અને કેમ જણાવો? આવો પ્રશ્ન છે. તો ₹500 તો સૂચકાંકની જોડે રૂપિયા, કિલોગ્રામ, લીટર, ફીટર અને મીટર આવું કશું લખાય નહીં. 500 છે બસ એટલું જ લખાય. એટલા માટે આ વાક્ય ખોટું છે. આ વાક્ય સાચું છે? ના, સાચું નથી, ખોટું છે. કેમ? કારણ કે 500 રૂપિયા, આ રૂપિયાની નિશાની લખાય નહીં. સૂચકાંક 500 છે અથવા તો 500% છે એવું લખો તો ચાલે, બાકી ના ચાલે. માટે આ વાક્ય ખોટું છે. દાખલો જવાબ પૂરો થઈ, પ્રશ્ન જવાબ પૂરો થઈ. પછી માર્ચ 23માં જે પ્રશ્ન પૂછાય છે, જુલાઈ 19માં નહીં, માર્ચ 23નો પ્રશ્ન બોલો. ફુગાવાના દર માટે કયો સૂચકાંક વપરાય છે અને એનું સૂત્ર લખો. ફુગાવાના દર માટેનું સૂત્ર. તો ફુગાવાના દર માટે જથ્થાબંધ ભાવનો સૂચકાંકનો ઉપયોગ થાય. જથ્થાબંધ ભાવનો સૂચકાંક વપરાય છે અને એનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. બધી. હવે આ સૂત્રના દાખલા તો છેલ્લે ગણ્યા હતા. બોલો, લાસ્ટ લેક્ચર જે વાત કરી હતી એ લાસ્ટ લેક્ચરની અંદર આની વાત કરેલી છે અને એની અંદર જ આવા નાના નાના પોઈન્ટ્સ હતા. હવે આ જુલાઈ 19 છે ને એમાં શું પૂછ્યું છે કે આરબીઆઈ ફુગાવાના દરને કંટ્રોલ કરવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરે? એવો પ્રશ્ન છે. આ પ્રશ્ન નથી. પણ ફુગાવાનો દર સૂચકાંક કયો વપરાય? જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો આરબીઆઈ કોને યુઝ કરે? જથ્થાબંધ ભાવના સૂચકાંકને. તો આને લગતો છે પણ આવો નથી. સિમ્પલ. એટલે જુલાઈ 19 કીધું મેં.
પણ આ રીતે જુદો. નેક્સ્ટ 14 જુલાઈ 18 અને માર્ચ 19 માં સેમ પ્રશ્ન. મોંઘવારી ભથ્થા માટે કયો સૂચકાંક વપરાય? મોંઘવારીનું ભથ્થું નક્કી કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વપરાય. જીવન નિર્વાહ, જીવન માટે. આ પણ આપણે પ્રશ્ન બ્લાસ્ટ લેક્ચરમાં થઈ ગયો. પછી 15 માર્ચ 20 અચલ અને પરંપરિત આધારના સૂચકાંક વચ્ચેનો તફાવત, મૂળભૂત તફાવત. સાહેબ, અચલ આધારમાં આધાર વર્ષ ચોક્કસ નિશ્ચિત એક જ રહે. પરંપરિત આધારમાં અગાઉના વર્ષને આધાર તરીકે લેવાય. આ છે મૂળભૂત તફાવત. આગળ કરીએ. નેક્સ્ટ 17 જુલાઈ 22 માં પૂછાયું છે, જેના આધારે હું બહુ બધું ડિસ્કસ કરીશ. કારણ કે કન્ફ્યુઝન આ જ પ્રશ્નમાં છે. સૂચકાંક માટે પ્રચલિત સરેરાશ કઈ? હવે અમુક વાર કે સાહેબ આદર્શ સરેરાશ કઈ, અમુક વાર કે પ્રચલિત સરેરાશ કઈ, અમુક વાર કે આદર્શ સૂચકાંક કયો. આ ત્રણેયને ડિસ્કસ કરી લઈએ. જેને જે પૂછવું એ પૂછે. હા, જુલાઈ 22 માં કયો પૂછાયો? પ્રચલિત સરેરાશ કઈ. તો પ્રચલિત સરેરાશનું નામ છે ભારિત સરેરાશ. જે આપણે ભારિત સરેરાશની રીતે સૂચકાંક કર્યા હતા, તો ભારિત સરેરાશ પ્રચલિત છે. પણ આદર્શ કઈ? ગુણોત્તર મધ્યક એ આદર્શ છે. ગુણોત્તર મધ્યક એ આદર્શ છે. અને આદર્શ સૂચકાંક કયો? સાહેબ, આદર્શ સૂચકાંક એ ફિશરનો સૂચકાંક છે. હવે સિમ્પલ છે. ફિશરના સૂચકાંક એટલે ફિશરે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને સૂચકાંક શોધ્યો, માટે એનો સૂચકાંક પણ આદર્શ થઈ ગયો. કેમ? કારણ કે ગુણોત્તર મધ્યક એ આદર્શ સરેરાશ છે અને આ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને ફિશરે સૂચકાંક શોધ્યો, તેનો સૂચકાંક પણ આદર્શ બની ગયો. તો જો આદર્શની વાત આવે તો ગુણોત્તર મધ્યક અને સૂચકાંક કહે તો ફિશર. જ્યારે ભારિત સરેરાશ એ પ્રચલિત છે, આદર્શ નથી. આ તફાવતની ખબર પડવી જોઈએ, જેમાં કન્ફ્યુઝન હોય. બાકી બધું તો સરળ. તો બસ બધા થિયરી જે આજ સુધી પૂછાય, હવે તમે આનાથી એનાલિસિસ કરી શકો છો. ચલો, દર વર્ષે નવી નવી થિયરી પૂછાય છે, તો બધી થિયરી કરવી જરૂરી છે. મળીએ જે નેક્સ્ટ લેક્ચરમાં મસ્ત ટોપિક સાથે. બાય.